નમસ્કાર દર્શક મિત્રો, આપનું આ આવનારું નવું વર્ષ 2026નું કેવું રહેશે? કેવા રહેશે આપના ગ્રહો? કેવું રહેશે આપનું ભાગ્ય, આપની આર્થિક સ્થિતિ, આપનું આરોગ્ય, આપનો વ્યાપાર, આપનું લગ્ન જીવન, સંતાન સુખ, વિદ્યાર્થી માટે તેમજ આરોગ્ય બાબત, આપણા માટે શુભ મહિનો કયો, શુભ વાર કયો, શુભ રંગ કયો, શુભ અંક કયો અને આવનારી મુશ્કેલીઓ માટેથી બચવા માટેના ઉપાય લઈને આવી રહ્યો છું. તો શાંતિથી એક ધ્યાનથી નિહાળશો, વચ્ચે અધૂરું મૂકશો નહીં, કારણ કે અધૂરું મૂકવાથી તમને આ સમજ નહીં પડે. કારણ કે જે કંઈ છે આપણે એપિસોડના છેલ્લા ભાગની અંદર મહત્વની તમને હું ટિપ્સ અને ઉપાય બતાવીશ. તો નિહાળીએ 2026 તુલા રાશિનું વાર્ષિક ભવિષ્ય. દર્શક મિત્રો, તુલા રાશિ માટે આ વર્ષે ભાગ્ય સ્થાનની અંદર ગુરુ મહારાજ છે. આપનું ભાગ્ય ખૂબ જ ચમકી ઉઠશે. આપના ઘણા વર્ષોથી રહેલા અધૂરા કાર્ય, અધૂરા સ્વપ્ન આપના પૂર્ણ થશે. આપના કાર્યક્ષેત્રની વૃદ્ધિ થશે. આપનું જીવન ધીમે ધીમે આધ્યાત્મિક તરફ વળશે. આ વર્ષ માટે સંતુલન, સફળતા અને સૌભાગ્યનું લઈને તમારે માટે આવી રહ્યું છે. આ વર્ષે થોડી વધારે મહેનત કરાવે છે, પણ ફળની પ્રાપ્તિ ન થાય વર્ષના મધ્ય સુધી, ત્યાં સુધી મહેનત કરવાનું ભૂલશો નહીં. વર્ષના મધ્ય ભાગ પછી આપને ઓછી મહેનતે વધારે ધનની પ્રાપ્તિ થશે. આપના કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થશે. આપના દુશ્મનો પણ હવે શાંત બની જશે. વિશેષ દ્રવ્યની પ્રાપ્તિ થશે. આ વર્ષ દરમિયાન જમીન, મકાન, ભૂમિ, પ્રોપર્ટી માટેનો પણ ઉત્તમ યોગ બને છે. વર્ષના મધ્ય પહેલા આપ નવી પ્રોપર્ટી ખરીદીશો. જ્ઞાતિ, સમાજ, કુટુંબની અંદર યશ, કીર્તિ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. જો આપ ફોરેન જવાનું વિચારી રહ્યા હોય તો વર્ષના પ્રારંભમાં અને એપ્રિલ મહિના પહેલા ફોરેન જવાનો પણ પુનઃ યોગ આપને બને છે. પરંતુ સાથે આપની કિંમતી સામાન, ચીજ વસ્તુઓ ખાસ સંભાળીને રાખવી. હવે ધીમે 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 આપનો બોજ હળવો થઈ ગયો છે. આપના માટે ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ સમય છે. જો તમારી કોઈ પ્રોપર્ટી આપ વેચવા માંગતા હોય, ફ્લેટ, મકાન વગેરે, તો તે પણ આપની ઈચ્છા પૂર્ણ થશે. નવી દુકાન, ફેક્ટરી, ઓફિસ લેવાનો યોગ બને છે. ભાઈ, બહેન, મિત્ર સર્કલ સાથે વિશેષ આ વર્ષે આપ એન્જોય કરી શકશો અને તેમને પણ આપ મદદ કરી શકો છો. ગુરુ મહારાજ ભાગ્ય સ્થાનમાં હોવાથી આટલા વર્ષોથી કરેલી મહેનતનું ફળ આપને પ્રાપ્ત થશે. આપનું ભાગ્ય રંગ લાવશે. આહા, આપ કર્મવાન, નિષ્ઠાવાન, શ્રદ્ધાવાન બનશો. આર્થિક વિચાર કરીએ. અનેક ધન પ્રાપ્તિ માટેના દ્વાર આપના ખુલ્લા થશે. આયોજન પૂર્વક આ બધા જ કાર્ય કરશો. આર્થિક સ્થિતિ હવે આપની મજબૂત થશે. કોઈની પાસે આપને હાથ લાંબો નહીં કરવો પડે.
નવી જવાબદારી, પારિવારિક જવાબદારી અને માંગલિક પ્રસંગે થોડો ખર્ચ આપને આવી શકે છે. વર્ષના પ્રારંભથી મે મહિના દરમિયાન ખૂબ જ ધનની પ્રાપ્તિ થશે. આપના માટે આ સમય ખૂબ જ અનુકૂળ અને શ્રેષ્ઠ છે. હવે આપણે વાત કરીશું દાંપત્ય જીવન. જો આપ અવિવાહિત હોય, આ વર્ષે આપના ઘરે શરણાઈ ગુંજે. આપને મનપસંદ પાત્રની પસંદગી થશે. સામેથી પાત્રની ઓફર થશે. લગ્નનું પૂર્ણ જીવન સુખ પ્રાપ્ત થશે. પતિ પત્ની એકબીજાને વિશ્વાસ રાખવો જરૂરી છે. કોઈના કહેવાથી તમારો ઘર સંસાર ન બગડે તેમની કાળજી રાખવી. બીજાનું અનુકરણ આપે કરવું નહીં. આપના પાર્ટનરની આ બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકો છો. ઘરની અંદર આનંદનો માહોલ રહેશે. વાત કરીએ આરોગ્ય માટે. વર્ષ દરમિયાન રાહુ મહારાજ 5મા સ્થાનની અંદર હોવાથી પેટને લગતી તકલીફ, પથરી, સ્કિન પ્રોબ્લેમ, શરદી, કફ, ભરણી, ઉપરથી પડવા વાગવાથી ઈજા વગેરેથી આપે ખાસ સંભાળ રાખવી. ભલે તમે ખૂબ સખત મહેનત કરો, પણ શરીરનો પણ ખ્યાલ રાખવો તેટલું જ જરૂરી છે. વિદ્યાર્થી માટે ટિપ્સ. જો આપ સંતાન સુખની રાહ જોઈને બેઠા હો તો આ વર્ષે સંતાન પ્રાપ્તિમાં થોડો વિલંબ થવા પામે, અથવા પ્રેગ્નન્સી દરમિયાન બાળકની કેર રાખવી ખાસ જરૂરી છે. નહીતર મિસ બાળક કરાવી શકે. આ વર્ષ દરમિયાન બને તેટલી કાળજી અને બાળકની કેર રાખવી. ગર્ભાધાન દરમિયાન બહેનોએ બહારનું ખાવા પીવાનું ટાળવું, તેમજ બને ત્યાં સુધી બહાર હરવા ફરવા જવું નહીં, જેથી આપનું બાળક દીર્ઘ આયુષ્યવાળું અને ઉત્તમ બાળકના જન્મ થશે. વિદ્યાર્થી માટે અભ્યાસમાં કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આપ આ વર્ષના પ્રારંભથી ધ્યાન આપશો તો હજી પણ મોડું નથી થયું. હજી પણ તમારું રિઝલ્ટ સારું આવી શકે છે. સારું રિઝલ્ટ જોતું હોય તો મહેનત કરવી જરૂરી છે, કારણ કે પુરુષાર્થ કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. ખાલી સપના જોવાથી તમે તમારું કાર્ય પૂર્ણ નહીં કરી શકો. માટે સારા ભાઈબંધનો સંગ કરજો. દુષ્ટ મિત્રોથી આપને નુકસાની થઈ શકે છે. ખોટા વ્યસનની લત ન લાગે તેમની પણ કાળજી રાખશો. આ વર્ષે આપે ધ્યાન આપવું જરૂરી છે. નહીતર આર્થિક રીતે કોઈ પણ અમુક કારણસર આપ પરીક્ષા ના આપી શકો, અથવા આપને જે ધારો તે રિઝલ્ટ ન પણ મળે, એકાદ વર્ષ બગાડી શકે. માટે પાણી પહેલા પાળ બાંધવી ખૂબ જરૂરી છે. ખૂબ મહેનત કરશો, અવશ્ય સફળતા આપના કદમ ચૂમશે. ઓવરઓલ આ વર્ષ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આ વર્ષ દરમિયાન ધ્યાન, પૂજન, ભજન, કીર્તન કરવાથી, નામ સ્મરણ કરવાથી આપની બધી મનોકામનાઓ પૂર્ણ થશે. નોંધ લખી લેશો. આપના માટે શુભ મહિનો છે ફેબ્રુઆરી, મે, જૂન, નવેમ્બર અને ડિસેમ્બર મહિનો. 7 વારમાંથી આપના માટે મંગળવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આ વર્ષ દરમિયાન
શુભ અંક છે આપના માટે 2, 6, 7 અને 9. આ વર્ષ દરમિયાન આપે ગ્રહ શાંતિ યજ્ઞ કરવાથી, ગ્રહોના જપ જપાવવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. કહેવાની જરૂર નથી. તમે શ્રીમદ ભાગવત સપ્તાહ, જ્યોતિષ, હસ્તલિખિત જન્માક્ષર, નવચંડી, વાસ્તુ, સતચંડી વગેરે તમામ પ્રકારના કર્મકાંડ કરીએ છીએ. આપને કોઈ પણ કર્મકાંડને લગતું કામકાજ હોય, નીચે ડિસ્પ્લેમાં અમારા નંબર આપેલા છે. તે નંબર દ્વારા અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈ આપ કોઈ પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો, અમારું માર્ગદર્શન લઈ શકો છો. અમારી પાસે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પણ આપ કરાવી શકો છો. આપનો વિશ્વાસ, આપને સંતોષ થાય એ જ અમારી દક્ષિણા છે. શ્રીમદ ભાગવત સપ્તાહ કરાવ્યું હોય, શિવપુરાણ, દેવી ભાગવત કરાવવું હોય, મંદિરના લાભાર્થે, ગાયોના લાભાર્થે તેમનો 1 પૈસો પણ અમે લેતા નથી. તો તેવું પણ કોઈ કાર્ય હોય તો અમને જાણ કરશો. હવે આપણે વાત કરીશું આપના માટે ઉપાય માટે. મહાલક્ષ્મીજીને ખીર ધરવાથી, ગુલાબનું પુષ્પ અર્પણ કરવાથી, ગુલાબની માળા અર્પણ કરવાથી, બ્રાહ્મણ દ્વારા જે અમે નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન કરતા હોય છે, આપને પણ કરાવવું હોય તો અગાઉથી બુક કરાવી શકો. શ્રી સૂક્તનો અભિષેક પાઠ કરવાથી, શ્રી યંત્રને સિદ્ધ કરીને ઘરની અંદર રાખવાથી, રીમ શુક્રાય નમઃ એ મંત્રનો જાપ કરવાથી, દર શુક્રવારે બંને દંપતી ભગવાન રાધે કૃષ્ણ મંદિરે દર્શન કરવા જવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. જો આપ વધારે ધન પ્રાપ્તિ મેળવવા ઈચ્છતા હોય તો ઉત્તર દિશામાં શ્રી યંત્રની, કુબેર યંત્રની સ્થાપના કરવી, 7 કન્યાઓને શુક્રવારે જમાડવાથી, સફેદ વસ્તુનું દાન કરવાથી, શુક્રવારે ખાસ સફેદ વસ્ત્રો ધારણ કરવાથી, અત્તર સ્પ્રેનો ઉપયોગ કરવાથી, ચાંદીના આભૂષણ પહેરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. 2026નું વર્ષ તમારા માટે ખૂબ જ આનંદદાયક, મંગલમય તેમજ પ્રેરણાદાયક રહેશે તેવી શુભેચ્છા સાથે શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજ જી વ્યાસના આપ સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.